नाक माके पानी पड़तो मैंने बहुत जगह देखा है। 10-12 साल से एलर्जी है। छींक आती थी, एलर्जी थी। नाक से भी पानी टपकना। તો આપણે ઉપરના રિઝલ્ટમાં જોયું એમ કે ઘણા દર્દીઓને છે બહુ લાંબા ટાઈમથી એલર્જીની તકલીફ હોય. સવારમાં ઉઠતાની સાથે જ 10-15 મિનિટ છીંકો આવે, આંખમાંથી પાણી પડે, આંખ લાલ થઈ જાય, નાકમાંથી પાણી પડે, અને ઘણા દર્દીઓને તો એટલી બધી તકલીફ થાય કે શ્વાસ લેવામાં તકલીફ પડતી હોય. ડોક્ટરે કીધું હોય કે ભાઈ હવે આજીવન પંપ લેવો પડશે, નાકમાં ટીપા નાખવા પડતા હોય. તો શું આપણને સવાલ થાય કે આ બધી તકલીફોનું કોઈ કાયમી સોલ્યુશન શક્ય છે કે નથી? એલર્જીના કારણે હાલત એવી થઈ જાય કે આપણું કામ ડિસ્ટર્બ થાય, ડેલી કામ ન કરી શકીએ, એલર્જીની ગોળી સાથે જ રાખવી પડે. તો આના માટે હવે તમને હોમિયોપેથી સારવાર વિશે જણાવું છું કે જનરલી એલર્જીના પરમેનન્ટ ઇલાજ માટે કોઈ એલર્જીને દબાવવાની દવા કે કોઈ ભારે પાવરની દવા લઈ અને માત્ર ને માત્ર લક્ષણો ઉપર કામ નથી કરવાનું, પણ આપણા જે જડમાંથી કે શરીરની તાસીરમાંથી એલર્જી જાય, એલર્જીના કણો ઓછા થાય અને તેનું કાયમી સોલ્યુશન થાય એવું કામ કરવાનું છે. તો હોમિયોપેથિક સારવારમાં એવી કેટલીક દવાઓ રહેલી હોય છે કે જે માણસની શરીરની તાસીર, તેનું બંધારણ, તેની પ્રકૃતિ સમજીને સારવાર કરવામાં આવે તો એલર્જીનું કાયમી સોલ્યુશન શક્ય છે. તો આના માટે તમે સ્ક્રીન ઉપર આપેલા નંબર ઉપર અમને સંપર્ક કરી શકો છો. તમે કોઈ પણ રિપોર્ટ્સ કરાવ્યા હોય તો તમે અમને મોકલી શકો છો. અમારી ટીમ દ્વારા તમને ટૂંક જ સમયમાં સંપર્ક કરવામાં આવશે.